કદાચ સત્યનો માર્ગ બતાડતી હોય તો અમૃતની મેલડી. કંઈક ન બતાયા તમને બતાવીશ. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, થોડો સમય જવા દેજો. મોડામાંથી મોડું પણ મોડું નહીં આલું મેલડી છું. કંઈક તમારી મજબૂરી થઈ, કંઈક તમારી માતાજીની મજબૂરી થઈ. બહુ જોવડાયું, બહુ દાણા નખાયા, બહુ ભૂવા કર્યા, બહુ જાતરો ડાકલા વગાડ્યા, પણ આપણી માં આપણું હાર સારું કરતી, આપણી માં આપણું કોઈ સાંભળતી. ઘરના ભૂવા લાઈન જોયું, બહારના ભૂવા લાઈન જોયું. કોકે કીધું આ જગ્યાએ જાઓ તમારું સારું થાય, પણ કોઈ એવું ના કીધું કે અસલ મટે જાઓ તો સારું થાય. અને મોકલ્યા હોય ને બતાવ્યું હોય અને બતાવતી હોય તો અમૃતની મેલડી 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 મેલડી. કોઈને ખોડિયાલના મઢે મોકલ્યા, કોઈને ચામુંડના મઢે મોકલ્યા, કોઈને સધીના મઢે મોકલ્યા, કોઈને કાળાકાના મઢે મોકલ્યા. જેની જે કુળદેવી થતી હતી, જેની જે માં થતી હતી, જેની માની કૃપાના આશીર્વાદ નતા મળતા ને એના માટે મોકલ્યા કે જાઓ તમારી માં બેઠી છે તમારા માટે, તમારો કુળનો રાજા છે, તમારી પેઢીની માતા છે. જેટલી જેટલી એના હાચવશો ને એટલા તમને હાચવવા આવશે. હું મેલડી આશીર્વાદ આલું છું. તમે દર્શન કરવા આવ્યા હોય, પૂછાવા આવ્યા હોય, મળવા આવ્યા હોય, કામ અટકી ગયા છે પૂર્ણ કરાવવા આવ્યા હોય, કે કંઈક જ્ઞાન મેળવવા આવ્યા હોય, કોઈ બાધા કે માનતા હાલવા આવ્યું હોય, પણ એટલું કહીશ કે જીવનની અંદર મારા 4 શબ્દ ઉતારજો. પહેલા કે આપણે દીવો કરીએ એટલે એવું કહેવાય કે માં તમે મારા ને હું તમારી, કહે ને. પહેલા કહેજો દીવો કરો એટલે તમારે સધી હોય, જોગણી હોય, મેલડી હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય કે જહુ કે ઝોપડી હોય, જે હોય કે તમારી શિકોતર હોય કે તમારા પૂર્વજ હોય કે તમારા સુરાપુરા હોય, તમે દીવો તો કરો છો. દીવો કરો છો તો દીવાની આગળ આટલા 4 શબ્દ કહેજો 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 ના. તમે અમારા ના અમે તમારામાં. અને જ્યારે જ્યારે ભૂલા પડીએ ને ત્યારે સપના રૂપે અમને રોકવા ટોકવા આવજે. માં હજારો લાખો ને કરોડો ગુના થયા, કદાચ જાણી જોઈને થયા હોય, અજાણમાં થયા હોય, પણ હે માં તું રાજી રહેજે. જ્યારે જ્યારે દીવો કરો, જ્યારે જ્યારે પ્રાર્થના કરો, જ્યારે જ્યારે નિવેદ કરો, જ્યારે જ્યારે તમારી માને કંઈક તમે અર્પણ કરતા હોય ત્યારે મોટો મોટો ભાવ પેલા અર્પણ કરજો. મેલડી આશીર્વાદ આલું છું. કદાચ ચૂંદડી લેવા જશો તો 10 રૂપિયાની મળશે ને 1000 રૂપિયાની મળશે ને. કદાચ ફૂલ લેવા જશો, ફૂલનો હાર લેવા જશો તો 10 રૂપિયાનો મળશે ને 1000 રૂપિયાનો મળશે ને. કદાચ તમારી મા માટે તમે કંઈક વસ્તુ લેવા જશો તે મળી જશે. જેવા પૈસા નાખશો એ વસ્તુ મળશે ને. નાનું મંદિર છે તો મોટું લાવું છું. અત્યારે કેટલાનું છે કે 5000નું છે, કેટલાનું લાવું છે કે 5 લાખનું લાવું છું. પણ એટલું યાદ રાખજો કે બધું જ તમારી માને તમે અર્પણ કરજો, પણ સૌથી પહેલા તમારો હૃદયનો ભાવ અર્પણ કરજો. અને ભાવ છે ને વેચાતો મળતો, ભાવ વેચાતો મળશે નહીં ને વેચાતો મળતો પણ નથી. એ તો હૃદયમાં થાય, હૃદયમાં ઉત્પન્ન થાય ને. માં 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 હૃદયથી નીકળે તાર આપણી માના કાને સંભળાતું હોય છે. ત્યારે જોગ માયા પછી ઊભી થાય ને ઉઠ જોવ અને પછી કંઈક માથે હાથ ફેરીને કંઈ 4 શબ્દ કહીને તમને આશીર્વાદ આપતી હોય છે. પણ કંઈક માતાજીની મજબૂરી થતી હશે કે મારા દીવા કરતા નથી, મને યાદ કરતા નથી, હું કેવી રીતે જાહેર થઉં, હું કેવી રીતે મારી વસ્તીને બોલાવું, જગાડું, કહું. કોઈ માને ના માને ના. તારના યુગમાં દરેક પ્રમાણ માંગે. શું માંગે? પ્રમાણ આપો તો માતાજી તમે સાચા. બહુ હોશિયાર ભુવા હોય ને, બહુ હોશિયાર, એ કે તું મેલડી હોય તો પેલા પ્રમાણ આપતારું, તું દીકરો દે તો મેલડીને પૂજીએ. અરે મેલડીને તો 1000 દીકરા પૂજવા વાળા પડ્યા છે. આપણે દીકરો માગીએ ને મેલડીની પાસે, મેલડીમાં જો તમે અમારી પેઢીમાં હોય તો અમારા દીકરા લગ્ન નહીં થતા લગ્ન કરી આલો ને. આપણે કહીએ ને એ તો સોદો કહેવાય. સોદા થતા નથી. દેવને રાજી કરવા હોય ને તો ભાવ જોઈએ. શું જોઈએ?
ભાવ જોઈએ. આ તો નિવેદ કર્યું કે ભાઈઓ જ્ઞાતન કરી દીધું. અમારે તો હિયારું નિવેદ થાય. હેડો હિયારું નિવેદ થાય તો સારું કહેવાય કે બધા ભેગા થઈને દરેક પોતાનો ભાવ માની આગળ રજૂઆત કરો. પણ કોઈ એવું વિચાર્યું કે હિયારા નિવેદ તો થાય છે, પણ આગવું એક આપણા નિવેદ કરીએ ને માને કહીએ કે માં તું હાચવજે ને તું સંભાળ લેજે, પછી દુનિયામાં કોઈ નડવા નહીં આવે, હું મેલડી છું. જે માન્યતા લઈને ભરો છો ને કે અમે કોઈક જગ્યાએ જઈશું ને અમારું કામ કરી નાખશે કોઈ, અમે દાણા જોવડાવીએ તો અમે ન્યાલ થઈ જઈએ, જ્યાં સુધી મઢવાડી રાજી નહીં થાય ને ત્યારે દુનિયાને રાજી નહીં થાય. મેં કાયમ કીધું છે કે જ્યાં સુધી તમારી માં રાજી નહીં થાય ને ત્યારે દુનિયાને તમારું કશું કઈ થશે. તમારી માના ગુના થયા એ સુધારી લો ને, તમારી માન તમે રાજી કરી લો ને, અને ભુવા બનતા પહેલા ભગત બનજો ને, ભક્તિ કરજો, માની સેવા પૂજા આરતીના અર્ચના કરજો, માને લાડ લડાવજો. કોઈ મંત્રની જરૂર નહીં પડે, કોઈ તંત્રની જરૂર નહીં પડે, કોઈ વિધિ કરાવવી નહીં પડે, કોઈ મૂળા બંધાવા નહીં પડે, કોઈ વાયણ કરાવવા નહીં પડે. જો તમારી માના તમે થઈ ગયા ને તો ભગવાન તમારો થવા તમારી સામે આવશે. તમારી માને ખબર કે તમને શું દુઃખ છે, ખબર હોય ને. તમારા ઘરે ખોડિયાલમાં પૂજાતી હોય તમને ખબર હોય કે ના હોય આ કેમ દુઃખી છે. મેલડીમાં પૂજાતા હોય તો મેલડીમાં ખબર હોય કે ના હોય. તો તમે કોઈ દાડો વિચાર કર્યો કે આપણે બહાર દાણા જોવડાવવા જઈએ છે, ભુવાઓને પૂછવા જઈએ છે, તો એની ભુવાની માં આપણને કહી દે છે, આપણી માં આપણને કેમ નહીં કીધી? કારણ કે ઓળખો ને તો ઓળખાય મૂર્ખાઓ. કોઈ દાડો બેઠ્યા ના હોય, કોઈ દાડો માં ના કીધી હોય, કોઈ દાડો નિવેદ ભેગા થઈને ના કર્યું હોય, કોઈ દાડો માના ઉપવાસ ના કર્યો હોય ને 12 થી 4 નું કોઈ દાડો ભજન જ ના કર્યું હોય ને પછી આપણે બાર દાણા જોડાવા જઈએ તો કોકનીમાં આપણું સારું કરી દેશે. તમારી માન રાજી કરવી હોય ને તો તમે જ જોઈ છે. કોણ જોઈ છે? તમે જોઈએ ને. કદાચ ભુવાજી ની પાયે કે ભુવા પાયે કે ગમે તે દુનિયામાં તમે કોઈ જગ્યાએ જોવડાવા ગયા, હેડો તમારું જ્યોતિષ જોઈએ લીધું, કીધું કે મેલડીનું દુઃખ છે, તો શું મેલડીને રાજી કરવા આવશે ખરી? તમે એવું વિચાર કર્યું? કોઈ વિચાર કરતા? આપણને ખબર છે કે આપણા ઘરે મેલડી છે ને હામો ભુવાએ કીધું કે ભાઈ મેલડી દુઃખ દે છે ને મેલડીનું કઈ કહેવાનું થાય છે, તો તમારી માં બોબડી તો છે નહીં ને, તમારી માં બેરી તો છે નહીં ને, તમારી માં કોઈ મજબૂરી તો નડતી નથી ને. માં કેમ નથી કહેવા આવતી? આપણે બીજે આંભળવા જવું પડે. એટલે મેં કીધું કે 12 થી 4 નું ભજન કરો ને કોક દાડો રાત્રે સવારે વહેલા પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને સોનાના રથમાં બે સુરતદેવ નીકળતા હોય ને એના રથમાં બેહીને તમારી ખોડિયાલ મેલડી જવું ઝોપડી, જે તમારી માં હોય ને કહેવા આવો. હું મળું કે ના મળું, હું દરેકને કહું છું કે હું મળું કે ના મળું, મારું આ કળિયુગમાં કોઈ નક્કી નથી ક્યારે આવું ક્યારે જતી રહું. પણ એટલું કહું છું કે મેં એવું કીધું છે કે 12 થી 4 નું ભજન કરો. કોના માટે? તમારા માટે, તમારી વસ્તી માટે. તમને કોઈ છેતરી ના જાય અને પૈસેથી દુઃખ મટતા નથી. મારા પાસે રૂપિયાને ઢગલો કરો ને તોય દુઃખ મટાડતી નથી, પણ કદાચ રૂપિયા એક બાજુ રહ્યા અને ઢગલા તમારો ભાવ અહીં પ્રગટ કરો અને તમારી માં બતાવો ને એનો દીવો કરો એટલે પાછો અજવાળું થાય ને થાય. ભાવ જોઈએ, ભાવ, પૈસા નહીં, ભાવ જોઈએ. શું જોઈએ? આજે નહીં 100 વર્ષ જશે ને કોઈક એવું કહે છે ને કે હું કરોડપતિ છું, માતાજીના 2-5 કરોડ રૂપિયા આપી દઉં છું, મારું આ કામ કરાવી લઉં, તો તમે છેતરાશો. શું થશે? તમે છેતરાશો, બરબાદ થશો. અંતે પછી એવું થશે કે કોઈ જગ્યાએ સત નથી. અત્યારે બધા ફરીને થાક્યા ને લોકો શું કે બધે જોવડાવી દીધું, 556 જગ્યાએ જોવડાવ્યું, કોઈ જગ્યાએ અમારું સારું થયું નહીં. કોઈક દાડો એમ કહું છું કે 556 જગ્યાએ ફર્યો ને તું તો 2 વર્ષ ફર્યો ને, એક 2 વર્ષ પલાઠી વાળીને પેલી ખોડિયાલ પાયો તો બેસી જો. બેઠ્યા છો તમારી માના તમે નહીં થયા, ભુવાઓની માના તમે થવા ગયા છો. તમારી માં તમારી થતી નથી 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 નથી. શું કરવા દાણા જોવડા આપણે દીવો કરીએ ને. આપણે સાંજ પડી, રાત થઈ, 8 વાગ્યા 7 વાગ્યા, ઘરમાં 5 સભ્ય ભેગા થયા, માતાજીનો રૂડો દીવો કર્યો, માતાજીનો રૂડો ફૂલ ઓઢાડ્યો, માતાજીના સુખડી અર્પણ કરીને શ્રીફળ હાથમાં રાખીને એટલું કીધું કે માં હજારો કરોડો લાખો અરબો ખરબો ગુના થયા, પણ હે ભગવતી, હે જોગ માયા, તું કેવી છે કોઈને ખબર નથી. કોઈને ખબર છે કોઈ કેવી લાગે?
તો આપણે કહીએ કે જોગણીમાં આવા લાગે ને મેલડીમાં આવા લાગે છે. એ તો તમે બનાવ્યું ને એવા લાગતા નથી. માં એટલે માં જ લાગે છે. પરિવાર સાથે એક વખત એક જગ્યાએ મન પૂરવી દો અને મેલડી 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 કરો. ખોડિયાલ ખોડિયાલ કરો. મોમાય હોય તો મોમાય મોમાય કરો. બ્રહ્માણી હોય તો બ્રહ્માણી બ્રહ્માણી કરો. જો એક જગ્યાએ તમારું ચિત્ત લાગતું નથી તો માતા પ્રગટ થતી એક જગ્યાએ દરેકનું મન અને ચિત્ત થવું જોઈએ ને એમ કહેવું જોઈએ કે માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, પણ આજથી તારા ચરણ ને તારા શરણમાં છીએ માં. જીવાડે તોય તું ને મારે તોય તું. આપણે દવાખાનું આવે ને મોટા મોટું હોય તો આપણે ભૂવા ગોતવા જઈએ છીએ તો આપણે મઠમાં મરી ગઈ પેલી બેઠી નથી સિંધપની સપરા નથી ને ગંદ્રપા મેરડી બોલું છું એ જાગા છે બોલે છે મને છે, પણ તમે ગુનાને ભૂલ કર્યા ને એટલે તમે ખાટલામાં પડ્યા છો અને ભૂવા જ કરો છો. ભુવાની માતા જબરી કે આપણી માં જબરી? તમારી ખોડિયાલ જબરી છે, તમારી મેલડીઓ જબરી છે, તમારી ચાવણ જબરી છે, બૂટ બલાટ અને બેચરા જબરી છે. આપણી માં જબરી છે, દુનિયાની કોઈ માતા જબરી નથી. જો કદાચ દુઃખ દેતા એને આવડતું હોય તો સુખ દેતા આવડતું હોય ને. આજથી 20 વર્ષ પછી મને ક્યાં ગોતવા જશો? હું મળું ના મળું સ્વાભાવિક વાત છે ને. 20 વર્ષ પછી હું મળી નહીં તો પણ તમારી માન તમને મળાવી દીધી હોત તો દુનિયામાં બીજું કઈ મળવાની આશા ના રહે. હું મેળવી છું. આપણી માન પૂછે ને આપણી માં જવાબ આપીએ એનથી રૂડું છું? એનથી રૂડું કઈ ખરું? આપણી માં આપણને કહી દે સપનામાં આવીને કે બેટા ગુનો કર્યો ભૂલ કરી છે સુધારી દેજે, એનાથી રૂડું છું? આપણે કાલે કદાચ કોઈ કામ કરવા જવાના હોય ને આપણી માની રજા લીધી હોય તો આપણી માં કહે કે બેટા કામ ના કરવા જાય તો દુઃખ આવશે, એનાથી રૂડું છું? આપણી માં આપણા ઘરે એક દીકરો દે અને એ દીકરો દેવના દીવા કરે, એનાથી રૂડું છું? કોઈ બંગલા માગશે, કોઈ ગાડી માગશે, કોઈ ધન માગશે, દોલત માગશે. કોઈ દીકરી દીકરાએ મારી પાસે લઈ ગયો, કોઈ ભક્તિ માગી, કોઈ ભક્તિ ના માગી, કોઈક દીકરો માગી જાય માતાજી મને દીકરો ને દીકરો દે. હાર જાતના આલ્યો માતાજી, 2 દીકરા છે પણ દીકરી જાતન દીકરી આલી. માતાજી ધંધો નથી, જાતન ધંધો આલ્યો. માતાજી અમારી કુળદેવીની ખબર નથી, જાતન તારી માં આલી. માતાજી અમારા અસલ મઠની ખબર નથી, જા જગ્યાએ તારી માડોશીના રૂપે મળશે. આ બધું જ બતાવીને આલ્યું ને. પણ કોઈ મને એવું નહીં કીધું કે માં હું કશું જ લેવા આવ્યા નથી, અમે પરિવાર સાથે આવ્યા કે એકલા આવ્યા છીએ, માં તારી ભક્તિ માગવા આવ્યા છીએ ને જ્ઞાન લેવા આવ્યા છીએ. કોઈ ભક્તિ લેવા આવ્યું નહીં, કોઈ ભક્તિ લેવા આવ્યું નહીં. બસ માતાજી અમારે સમાધાન કરી આલો, અમને માતા ગોતી આલો, અમે દુઃખી છીએ. આમાં ને આમાં તમે મરી જશો. શું થશે? તમારા પૂર્વજો જતા રહ્યા ને તમે જતા રહેશો. કશું પામશો નહીં આ જીવનની અંદર. પણ જોવડાવવાનું રહેવા દો અને તમારી માને જોઈને ભજન ચાલુ કરો. આજે આયા પહેલી વખત સવારના આયા 9 વાગ્યાના. કેટલા વાગે વારો આવશે? અહીં કોઈ વારા ચાલતા જો મને ઓળખે ને એ જ ઓળખે. તો એ તો ઠીક છે કે ચાંદો ને સૂરજ ભગવાનના કીધે ચાલે છે, માણસના કીધે નહીં. નહીતર માણસ એવું કે હું ગાઈ છે ઓલવાઈ જા અને જાગીએ છે ચાલુ થા. એટલે ભગવાને અમુક વસ્તુ એનામાં રાખી છે ને તે સારું છે. ભગવાને આપણને માં આલી છે. શું આલ્યું છે? આપણને માં. ભગવાને કેમ માતાજી આલ્યા ઘરે ઘરે? કે ભગવાન એવું કહે છે કે દરેકના ઘરે એક માતાજી આલું ને તો જ્યારે ગુનો ભૂલ થાય ને પાપના ભાગીદાર ના થાય ને બહુ પાપ વધી ના જાય અને સમયસર ગુના સુધારી દે ને તો માં કઈક સ્વરૂપે આવીને દુઃખ દેશે કે સુખ દેશે ને તો કઈક આપણા વળી જવું જોઈએ ને. તમને ખબર છે કે ચોરી કરાય નહીં કરાય, ખોટું બોલાય નહીં, તમને બધાને ખબર છે ખોટું બોલાય, તો આપણે શું કરીએ છીએ? આપણે ખોટું બોલીએ. માનો કે માળા પહેરી હોય, ભજન કરતો હોય ને કંઈક ખોટું બોલે ને તો મારા દીવામાં જોવું કે મારા ભક્તે ખોટું બોલ્યો તો મારા જ્ઞાનમાં કમી પડી કહેવાય, મારે જ્ઞાન આપ્યું ને એમાં ખોટ પડ્યો કહેવાય. પણ તમારો ભાઈ ખોટું કરતો હોય ને તમારા ઘરમાં રહેતો હોય તો તમારે કેવું પડે તારો ગુનો ભૂલ છે. કેવું પડે કે નહીં? આપણા મા બાપ હોય ને દીકરાને કેવું પડે કે બેટા તારો આ ગુનો ભૂલ છે, કેવું જોઈએ કે નહીં? કોઈ કહેતો આ તો એવું છે કે મા બાપ છે ને દીવા કરી લે. શું કરે? મા બાપ દીવા કરી લે, કઈ કરવાની જરૂર નથી. દીકરાઓ ને મા બાપ દીવા કરી લે, મા બાપ એકલા જોવડાય કરે. અહીંયા ઘણા આવે દીકરા કે નોકરી ગયા,
ભલે નોકરી ગયા કમાઈને આગળ વધો, એટલા આગળ જાઓ, પણ એટલા આગળ ના જતા કે આપણે ખોડિયાને ભૂલી જવાય. એટલા આગળ ના જતા રહેતા કે આપણે ચાઉંડ રહી જાય. પછી દીકરા થાય ને તારે કે મન પાસે મારા જે માતા પાસે કે અમને તો અમારા વડીલો કઈ બતાવ્યું જ, પણ તમે જોવા જ નથી બેઠ્યા, તમે તમારી દુનિયામાંથી બહાર નથી આયા, તો પછી થશે શું એનું? 100 વીઘા જમીન હોય ને તો મૂકીને જવાનું છે ને. આ તમારી પાસે 10-20 વીઘા જમીન હોય ને, છેલ્લામાં છેલ્લી 10 વીઘા તો ખરી ને, તો વિચાર કરો 10 વીઘા જમીન હતી તે મૂળ તો તમારા દાદાની ને, દાદા જ મૂકીને ગયા ને. એ બાપુજીને આવી ને, બાપુજીએ તમને આલી ને, તમે તમારા દીકરાને આપશો ને. એવી રીતે આપણને પૂર્વજો જે માં આપી ને એની ભક્તિ કરવી પડે, એની સેવા કરવી પડે, એને યાદ રાખવી પડે. જ્યારે ગુનો ભૂલ થાય ને ત્યારે ક્ષમા માગી લેવી જોઈએ. માં હજારો કરોડો લાખો ગુના થયા છે, તું ક્ષમા કરજે. દેશ ને પરદેશમાં રહેતા હોય ને લોકો તો એ માને યાદ રાખવા વાળા માતાજીને ભૂલતા નથી. એની હાથ દરિયા પાર જાય ને તો એ સવારે વહેલો એની માનો દીવો કરે, સવારે માતાજીને યાદ કરે. ભલે પરદેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, માને યાદ કરે ના. એટલે માં કઈક ખૂણામાં બેઠી તો હશે ને. દુનિયા કહો છો ને કે આટલી મોટી છે તો માં આટલી તો હશે ને, કઈક ખૂણામાં બેઠી હશે ને. માનો તમે બધા અહીંયા મારી પાસે આયા, 1500 કે 2000 કિલોમીટર દૂરથી બધા આયા ને. તમારી માં કોઈ ખૂણામાં બેઠી હશે ને, પણ અહીં તમે યાદ કરો ને, આંખ બંધ કરો ને તો ખૂણામાં બેસેલી દેખાય. હું મેલડી છું. તો તમે વિચાર કરો, જો તમારી માં તમને અહીંયા બેઠેલા જોઈ શકતી હોય તો તમે જો ગુનાને ભૂલ કરી છે ને ખબર નહીં હોય, હશે ને. આપણે શું કરી, તમને જ તમારા જ માણસ હોય તમારી જ માને નાની બનાવી નાખી. કેવી બનાવી દીધી? તમને જ તમારી માને નાની બનાવી નાખી. કેવી? અરે તમારી મેલડી છે ને કામ નહીં કરે. તમારી ચાવણ માતા નથી જ મઢમાં. આપણી માને મઢમાં શું કરવા ગોતો છો? તમને એમ કહું છું, મઢમાં શું કરવા ગોતો છો? હૃદયમાં ગોતો. હૃદયમાં બેઠી છે. હનુમાનજીએ રામને બધાયા હતા તો આપણી મા ના દેખાય? આપણને દેખાય ને. હનુમાનજીએ સાથી ચીરીથી રામ હતા અંદર, તો મનની આંખોથી કોક દાડો ભાળો, કોક દાડો ભજન કરો. તમને એવું ભલે લાગતું હોય કે માતાજી કે 12 થી 4 નું ભજન કરીએ, પણ કોક દાડો કરીને તો જોવો. એક વખત 2 અગરબત્તી તો કરો, એક દીવો તો કરો. બધા જ વિચાર ભૂલી જાઓ ને એક માળા લઈને મેલડી, ખોડિયાલ, કાળકા, સધી એક વખત ભજો તો ખરી. હું તમને કહું છું કે 15 મિનિટ તમારું ભજન પૂરું થાય ને એટલે તમારી માં તમને દેખાય. આપણે જોવા માંગતા નથી, આપણે ભજન કરવા બેસીએ તો દેખાય ને. આપણે નોકરી જઈએ તો પૈસા આવવાના. ઘરે બેઠા શું થાય? ઘરે બેઠા કોઈ પૈસા આલવા આવે? કશું આવે? 100 વીઘા જમીન હોય ને તો એને ખેડવી પડે, તારા અનાજ આવે ને, અને અનાજને વેચો ને તાર રૂપિયા આવે. તો આપણા ઘરે માં બેઠી છે, 12 થી 4 કોઈ ભજન કરો ને તો જેટલા જીવનના પાપ ને ગુના અને ભૂલો થયેલી છે ને બધી માતા માફ કરશે. દાણા જોવાથી, મૂળા બંધાવાથી કશું ફાયદો થવાનો નથી. વિધિઓ કરાવવાથી કશું ફાયદો થવાની નથી. જીવનમાં 4 શબ્દ ઉતારી લેજો કે પહેલા માનો દીવો કરે ને કહેવાનું કે માં તમે અમારા ને અમે તમારા છે. એટલે માન ખબર પડે કે આ કોણ બોલ્યો? તો પેલા મોહનિયા છોકરો બોલ્યો. કે મોહનિયો કોણ? તો કે 500 વાર પેલા બેહાડીને ગયો ને એ. પછી હજારો, લાખો, કરોડો, અરબો ને ખરબો ગુના કર્યા હોય ને તમારે તું ક્ષમા કરજે. એટલે માં એવું કે અરે મારા શરણમાં આવ્યો. પછી આપણે માનું ભજન કરીએ 12 થી 4 નું, અને 12 થી 4 નું ભજન ના થાય ને તો 12 થી 1 નું તો થાય ને. બધાને કહેતા કે 12 થી 4 નું ભજન નહીં થતું ને. અમુક જણ નહીં થતું કે મારથી 12 થી 4 નું ભજન નહીં થતું. તો એમ કહું છું કે એક ટાઈમ ખાવાનું રાખો. એક ટાઈમ ખવાશે ને એ તો થશે ને. 12 થી 4 નું ભજન ના થાય ને તો એક જ ટાઈમ ખાઓ, અને એક ટાઈમ તમારી માનો ઉપવાસ જ કરો. હેડો ના ખાવું પડે કે તો એની ભક્તિ કરવી પડશે, એનું ભજન કરવું પડશે. એ ગીલી છે એને મનાવી પડશે. તમે જતા રહેશો ભગવાનના ઘરે, આમ સમય તમે ના બગાડશો. હું તમને એમ કહું છું, આ સમય તમે બગાડો છો. શું કરો છો? અને એમ કહું છું કે 12 થી 1 નું ભજન તો કરી જુઓ. બધું જ ભૂલી જાઓ. જ્યારે 12 થી 4 નું ભજન કરો અને તમને લાગે ને કે 1 કલાકનું ભજન મારાથી થશે, મારાથી બેહાતું નથી, તે માં બેહાડશે. પગ દુખાય છે તો દવા કરવા આપણી માં આવશે.
આપણને બહુ દુઃખ છે, તેનું સમાધાન આપણી માં કરવા આવશે. તમને કદાચ કોઈ ધોલ મારે ને તો આપણી માં બચાવવા આવે ને, પણ આપણી જ માં ધોલ મારે ને તો નારાયણ બચાવવાના આવે. આ શબ્દ યાદ રાખજો. આપણી માં ધોલ મારશે ને તો દુનિયાની કોઈ માતા બચાવવા નહીં આવે. પણ એવા થઈ જાવ ને, એવા તૈયાર થાવ ને કે આપણી માં ધોલ મારવા ના આવે, આપણી માં આપણને ધવડાવવા આવે. અને યાદ રાખજો કે ધવડાવશે, ધોલ મારશે ને ધોલ મારીને પાછી ધવડાવશે, 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 ધવડાવશે. પણ તમને કોઈને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભક્તિ છે, ભાવ છે, અહીં તો બધા ચમત્કાર જોવા આવે. શું કરવા આવે? હમણાં કંઈક બેસશે ને માતાજી કંઈક ગુલાબનું ફૂલ ખીલાવશે. એ તો હું જીવીશ, જાગીશ, બોલીશ, બેઠીશ ત્યાં સુધી બનશે. પણ કેટલા સમય જોયા કરતા તમે પોતે અનુભવ કરો ને, તમને એમ કહું છું. શું કરવા મારી રાહ જોવો છો કે માતાજી કંઈક સપનામાં કહેવા આવે? 12 થી 4 નું ભજન કરો, ખોડિયાલ કહેવા આવશે, હું જોડે છું. 12 થી 4 નું ભજન કરો, મેલડી કહેવા આવશે, બ્રહ્માણી કહેવા આવશે, બૂટ બલાટ અને બેચેરા મોમાઈ કહેવા આવશે. એક વખત કરો તો ખરી. એક વખત અનુભવ કરી જો, એક વખત ભક્તિના રંગમાં રંગાઈ જો. જીવન છે તો દુઃખ છે, દુઃખ છે તો સુખ છે. આજ છે તો કાલ છે, કાલ છે તો પરમ દિવસ. યાદ રાખજો, તમે જે રોપીને જશો ને તમારા બાળકો નડશે. હો, નડશે ને. 10 વીઘા જમીન જો તમારા બાપુને મૂકીને ગયા તમને મળી ને, તો દેવના ગુના કરીને મૂકીને મરી ગયા ને તો તમારે ભોગવવાના આવશે. યાદ રાખજો. તમે કદાચ ગુના મૂકીને નહીં જાઓ, ધર્મ મૂકીને જશો, માં મૂકીને જશો, ભક્તિ મૂકીને જશો, ભજન મૂકીને જશો, તો એ કામ તમારા બાળકોમાં લેખે આવશે, 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 આવશે. વાતો તો ઘણી બધી હોય ને, વાતો તો બહુ છે. કૂટો નહીં, કૂટો નહીં, પણ હું કેટલી કહું તમે કેટલી સાંભળો. હું કેટલું સમજાવું તમે કેટલું સમજો. એટલો તો હું કહું છું કે ઓળખો તો ઓળખાય. અત્યારે કદાચ હું કોઈકને કંઈક સમજાવવાની કોશિશ કરું ને તો એ લોકોને એમ જ હોય કે માતાજી પાસે ક્યારે ઉપર જઈએ ને માતાજી જવાબ આપે. ઉપરની રાહ શું કરવા જોવો છે? ભાવ એવો મૂકીને જા ને કે હું તારા ઢોઈલે ખાટલાઈને ઊભી રહું, હું તારા ઘરે આવું એવી આશા નહીં રાખાતી. અહીંની આશા રાખો છો, અહીંની આશા રાખો છો. હું મળું ના મળું, મારા 2 સિદ્ધાંત છે કળિયુગમાં કે હું મળું અને નાય મળું, મારી ઈચ્છાની રાજા છું. 2 વર્ષે આવો ને મારી ઈચ્છા થાય ને નહીં બતાવો તો નહીં બતાડતી, અને 2 મિનિટ થાય ને તો 200 વર્ષની વાત લઈને આવું છું. મેરડી છું. આ તો કે બહુ દુઃખ છે, માતાજીને મળીએ ને માતાજી કંઈક બતાવો તો સમાધાન ના થાય. હું બોલીશ તો જ સમાધાન થશે. 12 થી 4 નું ભજન કર પેલા, પછી મને મળવા ને પછી મને કે 12 થી 4 નું માતાજી મેં ભજન કર્યું ને તો મારી ખોડિયાલ મને કશું કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું ને તો મારી મોમાએ મને કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું મારી મેલડી મને કશું કહેવા આવી નહીં. તારે હું કહું કે આના કારણે કહેવા નહીં આવી ને હવે કર ભજન ને હવે કહેવા આવશે હું મેલડી છું. માં કોઈને દુઃખ આલતી કંઈક તમે સમજી નહીં શક્યા, કંઈક તમે સમજી નહીં શક્યા, માતાજીના શબ્દોને તમે સમજી શક્યા નથી એટલે તમે દુઃખી થાવ છો. અને બહુ ભણો તો ભણી લેજો, ભણાય તો, પણ જીવનમાં ગણેલા બનજો. દેવગતિનું થોડું ભણાવજો, બાળકોને થોડું દીવા બતાવજો. એકલા ફરશો તમે, એકલા ના ફરશો. તમે તમારા ઘરે બેહીને કદાચ તમારા દીકરા કે વહુ હોય ને તો એને જોડે રાખીને તમે દીવો કરતા હોય ને તો જોડે રાખો. પેલા એ પગથિયું તો એ જ છે ને. જો હાહુએ હાડી પહેરીએ છે તો બહુ પહેરશે. મારા શબ્દોની ખબર પડે છે. સાસુએ સાડી પહેરીએ છે તો બહુ પહેરશે. જો વહુએ પહેરીએ છે તો દીકરાની વહુને પહેરાવશું મેરડી છું. જો કદાચ આપણને માના લાડ લડાવતા આપણને સાંભળ્યા હોય, બાપના દીકરાએ સાંભળ્યો હોય તો બાપ ના હોય ને દિવસે દીકરો એની માને પાછો લાડ લડાવે. અને માને લાડ લડાવે એટલે બેઠી બેઠી ફોટામાં પાછી બેઠી બેઠી રોતી હોય ને તમને યાદ કરતી હોય કે મને મારું ભજન કરનારો ભગવાનના ઘેર જતો રહ્યો. પણ ભલે જતો રહ્યો, એક વસ્તી મૂકીને ગયો છે ને મારું ભજન કરે ને એવા દીકરા અને વહુઓ મૂકીને ગયો છે તો કઈક હોય તો કહેવા આવશે ને. આ તો તહેવાર આવ્યો, માતાજીને કંઈક ચડાવવાનું છે તો કે જાઓ પૈસેથી બાર લઈ આવો. ચડાવી દીધું. એ ભાવ હતો, એ ભાવ નતો. વેચાતું તો બધું જ મળે છે આ દુનિયામાં, પણ ભાવ મળતો
આપણા ઘરે માતાજી ખોડિયાલ બેઠ્યા હોય ને સુખડી ધરાવવાની હોય ને તો જાતે બનાવવાની, અનુભવ કરજો, જાતે બનાવો અને માં ખોડિયાનું ભજન કરતા કરતા બનાવો. માં તું રાજી રહેજે એવું કહેતા કહેતા બનાવો ને સુખડી બનાવતા હોય ને સુખડીમાં દેખાય ને તો માનવાનું કે નારાયણ સાક્ષી મેરડી ગાતી હતી. તમે કઈ જગ્યાએ માને ગોતવા આવ્યા છો ને કઈ જગ્યાએ તમારા માં જોવી છે તમે મને કહો, પણ તમે હું કહું ને એ પ્રમાણનું તમે કરો તો તમને તમારી માં મળશે. શું તમને શું લાગે છે કે તમે કોઈક જગ્યાએ જોગડાય એટલે તમે ન્યાલ થઈ સુખી થઈ જશો? તમને કોઈ પૈસા વાળું કરી દેશે? એ તો જેને માતાજી તમને બતાવી ને એની ભક્તિ હશે ત્યારે બતાવી હશે. બતાવે ને જો મારી પાસે કોઈક ઉભો રહે, હમણાં દર્શન ચાલુ થશે ને, હું મોજેલી મેરડી છું, મારી ઈચ્છા નહીં રાજા છું, મારી ઈચ્છા થાય એટલે ઉભો રાખીને વાત કરું તો કોની ભક્તિ હશે કે અમૃતની ભક્તિ હશે? થાય કે ના થાય? તો તમને કોઈક બતાવે છે ને, કોઈક બહાર તમને તમે જ્યાં જોગડાઈ રહ્યા ને ત્યાં એમની ભક્તિ હતી. પણ એટલો ફરક છે કે હું તમારી માની પાસે જ તમને મોકલું છું. કોઈ વધારાના દીવા બતાયા? કેમ વધારાના દીવા નથી બતાવતા? એનું કારણ છે કે તમારા ઘરે મેલડીનું દુઃખ હોય વર્ષો જૂનું તો આપણે મેલડી જ પકડવાની ને, આપણે મેલડી જ પકડવાની ને. આપણે શું કરો? નખોદિયાની મેલડી પકડીએ, આપણા વડવાની મેલડીને પકડવાની. હું મેલડી છું. લોકો કહે ને કે નખોદિયાની મેલડી પૂજીએ છીએ અમે. હારા મૂર્ખા, એ કોકને રહેવાની દીધું તારું રહેવા દે છે? વિચાર કરવા જેવી વાત છે ને. આ બસ મગજમાં મારી વાતો અત્યારે નહીં સમજાય, વર્ષો જશે ને પછી સમજાશે. જે માતાએ કોકનું નખોદ કાઢ નાખ્યું અને તમે દીવા કરો તો તમારું રહેવા દે છે? ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે. આ વધારાના દીવા લોકોએ કર્યા ને એટલે વધારે દુઃખી. આપણી કુળદેવ બેઠી હોય ને આપણા ઘરમાં ખીલ્લા મરાઈએ તો આપણી માને આપણે બાંધીએ એવું નહીં લાગતું? આપણે બેઠ્યા હોય ને ભૂવો બધા ઉપરથી વાયણું વાળી લઈ જાય તો આપણને એવું નહીં લાગતું કે આપણી માને કોઈ ટપલી મારી ગયું? જાગો, 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 જાગો. અરે મેં કીધું ને કે મોટું ઘરમાં દવાખાનું આવ્યું હોય ને, કે મોટું ઘરમાં દવાખાનું આવ્યું હોય તો કુળદેવીને દીવો ચાલુ કરી દો, અખંડ દીવો કરો ને કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે, જીવાડો ને તું અને મારે ને તો તું લઈ જજે, તારો આલેલો છે ને તું લઈ જજે. તારે એમ લાગે કે ના મેં આલ્યો છે ને મરવા દઉં ને તો મારા અવતારમાં ખોટ પડે. કે તમે શું કરો છો? દાણા પેલા ભુવાજીએ દાણા આપ્યા તે ઘરે મૂક્યા, કીધું છે કે સારું થઈ જાય તો ન્યાય કરાવવા આવજો. પેલા ભુવાજીએ વાળીને નાળિયેર મૂક્યું છે. પેલા ભુવાજીએ અમને બોલાયા છે, અમને કીધું છે કે તમને માતાજીનું દુઃખ છે, દુનિયા બધા માતાજીનું દુઃખ બતાવે છે, પણ એવું કહેતા કેમ નથી કે આ કારણથી તમને દુઃખ આવે છે? આપણે પેટમાં દુઃખ આવે તો ડોક્ટર પાસે નહીં જતા? ડોક્ટર સીધી દવા હાલે, પણ નહીં મળતું તો પછી રિપોર્ટ કાઢે ને કેના કારણે દુખાયો, શું ખાધું તો દુખાયો, આની દવા શું, આને મટશે કેવી રીતે, ભવિષ્યમાં થાય નહીં એની દવા શું હોય ને? તો તમે ને એ જ કહું છું કે તમે ભજન કરતા થઈ જાઓ, માના થઈ જાઓ, દાણા માણા મૂકી દો. આ માતા મોટી કે દાણા મોટા? મને તો એ ખબર પડતી નથી કે દાણા લઈને કદાચ માના વેણ તમે માંગો છો તો મોટું કોણ છે કળિયુગમાં, માતા કે દાણા? હું એવું કહું છું કે તમે પહેલા તમને દુઃખ પડતા હોય ને તો પરિવાર ભેગા થઈને તમારી કુળદેવીના મઠે મંદિરે જઈને બેહીને પ્રાર્થના કરો ને માને કહો કઈ કહેવાનું થતું હોય તારું તો માં તું કે તો અમે વળી જઈએ, અમે ગુના કર્યા હોય તો સમાધાન કરી લઈએ, પણ માં તું જાગ અને અમને જગાડ ને પાછી ધૂણવા આવ 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 આવ. અંદર શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ. ખાલી પૂછાવા માટે કોઈ આવશો એવું મનમાં લઈને ના આવતા કે માતાજી પાસે જઈએ ને પૂછી લઈએ એટલે મારું સારું થઈ જાય, સારું થઈ જાય ના થાય. એના માટે જો મેં તમને માં બતાવી તો માની ભક્તિ કરવી પડે, દીવા કરવા પડે, માની શરણ મને ચરણમાં જવું પડે, બધું જ સુખ અને દુઃખ ભૂલી જવું પડે. કોઈને ગમે તેટલું દુઃખ હોય ને, કોઈ કહે કે મારા બહુ જ માતાજી દુઃખ છે, તો હું એમ કહું છું કે કુળદેવીના નામની માળા પકડી લો, તલવાર મેલી દો. તલવાર કોને કહેવાય ખબર છે? તલવાર એટલે શબ્દ. આપણે રો કરીએ ને માતાજી મારે બવડાવશે એટલે કહે છે ઓ માતાજી મારે બહુ દુઃખ છે. આમાં આ બધા બેઠે ને એમાં કોઈને દુઃખ જ નહીં, એટલું બધું મારે દુઃખ છે. 25 વર્ષથી ફરીએ છીએ, હારા 25 વર્ષથી તું ફરે છે, પણ 5 વર્ષ જો પેલી મેલડીના ખોણામાં બેહી રહ્યો હોત ને તો ચાદો ને સુરત તારા ઘરે આવા તો મેલડી. આપણે આપણી માના નહીં થયા, આપણી માના નહીં થયા ને એટલે માં આપણી દુનિયા નથી થતી, એટલે કોઈ કામ નહીં થતા.
પણ કીધું ને કે થોડો સમય જવા દો, થોડી ભક્તિ વધારો, થોડી વેદના પડશે, ભજન કરતા ઊંઘે આવશે, અને કદાચ ભજન કરતા કરતા કદાચ ઢળી પડશો ને તો મા પાછી હાલડરા ગાવા આવશે, હું મેરડી છું. મારું ભજન કરતા કરતા નિંદ્રું આવી છે, ઢળી પડ વાગ, એના કરતા મારા ખોળામાં લેવા દે એટલે મા પાછી એના ખોળામાં આપણને લે છે. એટલે જાગી જાઓ, સમય આવ્યો છે જાગી જવાનો, જાગો, દાણા માણાને મૂકી દો. અને જે શબ્દ બોલો છો ને માતાજી વિષયના, અમારી મઢમાં બેઠી કશું કામ જ નહીં કરતી. તારા મેણા શું કરવા માણસ તું એવો છે? તે એવી ભક્તિ કરી, તે ઉપવાસ કર્યા. હું પૂછું, લોકો કહે ને કે અમારા ઘરે મઢે માતાજી બેઠ્યા છે તો કશું કામ જ નહીં કરતા. તારા બાપના બાપ નતા ને ત્યારની એ બેઠી છે, તો એને ખબર હશે ને કે શું ગુણ ભૂલ કરીને ગયા. એવું કહેતા આવડ્યું કે અમારા મઠમાં બેઠેલી છે, અમારા કોઈ કામ કરતી નથી. એ માં છે, દાસી નહીં. શું છે? તો જીદ કરો ને તો માની પાસે કરાય કે ના કરાય? કરાય ને. આપણે બાપાને કહેતા હતા ને બાપુજીને, ના મારા વસ્તુ જોઈએ, મારા વસ્તુ જોઈએ, ના મને લઈ આલો કહેતા હતા નાના બાળક બની. તો મોટા થઈને એટલી અરજી કરો કે માં તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ. અને પાછી જો મંદિરમાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય આ કળિયુગમાં. એક વખત તમે નાનું બાળક બની જાઓ, એક વખત નાનું બાળક, એકદમ નાનું બાળક બની જાઓ અને રમતા 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 માના ખોળામાં જઈને બેસી જાઓ. અને માના ખોળામાં બેસો ને એટલે સુખ અને દુઃખ બધું જ ભૂલાઈ જશે, કારણ કે અલૌકિક શક્તિ છે એની પાસે. એની લીલા અને એની માયા એવી છે. અરે તમે વિચાર કરો કે માનો પ્રેમ લેવા ભગવાન વિષ્ણુ કૃષ્ણ બન્યા હતા ને, તો તમે તો માણસ છો. તમે તો માણસ છો ને, તમે તો માણસ છો ને, ભગવાન નથી ને. તમે તો પાસે જતા રહેવાના ને. તો તમે પ્રેમ લઈને જાઓ ને, એમ કહું છું. શું કરવા પાપના ભાગીદાર બનીને જાઓ છો? શું કરવા જોવડાવો છો? જેની માં રાજી હશે ને, જેની માં રાજી હોય ને એને દુઃખ ના હોય. માં કેમ રાજી નથી? કે આપણે કઈક ભૂલા પડ્યા છીએ. એટલે હું કહું છું કે ઓળખો તો ઓળખાય. કોઈ દાડો આરતી કરી હોય? આરતી કરીશ કોક દાડો મંદિરે? કે આજે ઉપવાસ છે તો હેડો આરતી કરીએ. કરો એક દાડો આરતી, 5 ડિબેટ મૂકો, ઘંટડી વગાડો, બધા ભેગા થાવ, તાલી પાડો, જય કાળકામાં, જય મેરડીમાં, જય ખોડિયાલમાં, જય બ્રહ્માણીમાં, એક વખત કરો તો ખરી. આરતી કરતા 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 એના ફોટામાં સામું જોવો ને પાછી હસતી દેખાય ને તો માનો કે મેરડી બોલી હતી. કરો તો ખરી. કરવું નથી, આ કરવું નથી, સીધું મેળવી લેવું છે. 30 દિવસ નોકરી કરો ને 30 દિવસ તારે 1 દિવસ પૈસા આવે છે ને. 1 વર્ષ ભક્તિ કરો ને તારે 1 વખત દર્શન દે છે, એવું કહું છું મેરડી. 1 વર્ષ કરો, નક્કી કરો કે અમારે 1 વર્ષ તો માતાની પાસે જ બેહી રહેવું છે, કાંઈ જોવડાવવું નથી. મારી પાસે તમે આવો ને તો કંઈક જ્ઞાન લેવા આવો. હા, સમજણ નહીં પડતી તો મને પૂછો. તમે અહીંયા આવીને કહો ને કે અમારી માં અમારું કામ નહીં કરતી, અમારી મઠમાં, અમારા મઠમાં માતાજી નથી. લોકો એવું કહે છે, લોકો એવું કહે છે. લોકો આવશે તમારું જીવન સુધારવા, લોકો તમારી માને રાજી કરવા આવશે. શું તમને તમારે બેહાડેલી માતાઓ પર વિશ્વાસ નથી? વિશ્વાસ એવું થયું ને અમારા મઠમાં માતા નથી એટલે તમને વિશ્વાસ નથી, એમ કહું છું. અરે મઠમાં માતા જોઈતી જ નથી, કારણ કે હૃદયમાં લઈને બેઠા છીએ. માળાની જરૂર નથી, કારણ કે શબ્દે લઈને ચાલ્યા છીએ. આપણે દુનિયાના ગમે તે કામ કર્યા ને તો આપણે માં કરીશ. માં સિકોતર, માં મેલડી, માં ખોડિયાલ, માં ચાવણ, માં બહુચર, માં સધી, માં જોગણી આપણે કાળકા કર્યા છે. તો પછી માળાની શું જરૂર પડે, એમ કહું છું. પણ આ તો ભૂલો પડેલો માણસ હોય ને ભૂલ વધાર કરે. શું કહેવાય? ભૂલો પડેલો માણસ ભૂલ વધાર કરે. પણ જો જ્યારે માની ભક્તિ કરીને એને એકેય ભૂલ ના થાય ને એવી માં આશીર્વાદ આવતી હોય છે. એટલે કરજો, બધું કરજો, સુખડી કરજો, જાતે બનાવજો, જાતે ચડાવજો, માને લાડ લડાવજો, આરતી કરજો. તમારા જીવન કેટલા સુખમય થાય છે ને એ તમે જોજો. તમારા જ હાથમાં છે. તમારે દુઃખી થવું હોય ને તો તમારા હાથમાં છે. દુઃખી થવું હોય તમારા હાથમાં છે, સુખી થવું તમારા હાથમાં છે. તમારે કયા માર્ગે જવું છે તમારે નક્કી કરવાનો. હું તો માર્ગ બતાવી દઈશ. બહુ જીદ કરે માણસ તો હું તો માર્ગ બતાવું. માર્ગ બતાવું ને ચાલવાનું કોને? ચાલવાનું તમારે ને. ભક્તિ તમારે કરવાની ને, ઉપવાસ તમારે કરવાના ને, અરજી તો તમારે કરવાની ને, અને રાતો તમારે જોવાની ને. એટલે જો તમારામાં જેટલી ધીરજ હશે ને
તમે એક કામ લઈને આવ્યા છો ને 10 થશે, પણ ધીરજ હોવી જોઈએ. તમારી જ માં કરિયાલ છે, હું જ કરિયાલું છે એવું નહીં. તમારી જ માં જ કરિયાલ છે. એક કદાચ 4 કામ તમે લઈને આવ્યા હોય તો એક કામ હું કરી આપીશ અને 5 કામ છે ને તમારી કુળદેવી કરિયાલ છે. પણ જીવનની અંદર 4 વાતો ઉતારી લેવી. સત્ય બોલવું, માના સમયસર દીવા કરવા, માની આગળ ખોટું બોલવું નહીં, અને માની ખોટી સોગંદ ખવાય. એટલે જો મળવા આયા હોય તો કંઈક સમજીને જજો. અહીંથી તમે બહાર નીકળો ને તો તમને મેં જે બતાવ્યું ને, મેં તમને સમજાવ્યું ને, એની 4 વાતો તમને યાદ હોવી જોઈએ. કે આપણી મા વગર ઉદ્ધાર દુનિયાની કોઈ માતા જબરી. તમારી માતા તમને દેવ દુઃખના સમાધાન બતાવી શકે છે તો તમારા મઢે થોડી મરી ગઈ છે, એને ખબર નહીં પડતી કે મારી વસ્તી માર બતાવી દેવા જોઈએ. પણ વસ્તી એવી થતી, માને ઓળખતા આ તો દીવો કર્યો, માતાજીને પ્રાર્થના કરી, માતાજી બહુ દુઃખ છે, માં કંઈક બતાય, માં કશું બતાવશે. કોઈ જીદ ના કરશો, થોડી ધીરજ રાખો, થોડી ભક્તિ વધારો. સુખ અને દુઃખ આ જીવન છે એટલે આવશે ને જશે. તમે આયા છો એક જ વખત, પાછા તમે કોઈ આવવાના એવું જરૂરી છે કે આજ પેઢીમાં તમને માતાજી જન્મ આલશે એટલે એક જ વખત તમે આયા છો? ધક્કો ના પડે ને એવું કરીને જજો. હું મેરડીયા આશીર્વાદ આલું છું. તમારા ગયા પછી તમારા દીકરીઓ દુઃખી ના થાય, તમારા દીકરા દુઃખી ના થાય. કાલ તમને મેણા માળે નહીં, કાલ 2 શબ્દ તમારા મર્યા પછી સાંભળવા ના હોય તો બધાને જોડે રાખજો. ને મેં શું કીધું કે સાસુએ સાડી પહેરી હશે તો વહુ પહેરશે 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 પહેરશે. વહુ ને કદાચ હાહુ હોય ને, હાહુ ને બાજરીનો રોટલો ટીપતા ના આવડતું હોય તો વહુ ને હું આવડે. પણ કદાચ સાસુની જોડે ઉભા કદાચ 4 રોટલી કદાચ સાસુએ બનાવી હોય તો 1 રોટલી કદાચ વહુ બનાવે ને તો એની વહુને 4 રોટલી બનાવતા શીખવાડી જાય. એટલે જે અમુક છોડી દીધું છે ને પકડો. એવું ના વિચારશો કે માતાજી આપણને કયા રસ્તે લઈ જાય છે, જ્યાં જવાનું ત્યાં જ લઈ જાઉં છું. અને સત્ય કહેવાનું તમારા આજ નહીં તો કાલ તમારે સ્વીકારવું પડશે. આજ નહીં તો કાલ તમારા મઠે નમવું જ પડશે. તમારા મઠે હું કેટલા દિવસ, કેટલા સમય, કેટલા વર્ષો, તમારી એવી તમન્ના કોઈની નથી કે આપણી ખોડિયાલ બોલતી થાય. તમારી તમન્ના નથી કે બ્રહ્માણી બોલતી થાય. તમારી તમન્ના નથી કે ચાવણ કંઈક હોકારો કરે. તમારી કોઈની તમન્ના નથી એમ કહું છું. એવો ભાવ રાખો ને, હું અમૃતની મેલડી જ કે ના, અમૃતની મેલડી જબરી છે, હું જબરી નથી. હું જબરી ક્યારે કહેવા આવું કે તમે ભક્તિના માર્ગે જતા રહો, તમે ભજન કરો, નિર્દોષ થઈ જાઓ. માના ગર્ભમાંથી, પેટમાંથી જેવી રીતે બહાર નાનું બાળક બની નીકળ્યા થા ને એટલા નાના બાળક બનીને પાછી ખોડિયાના ખોળામાં જતા રહો. ત્યારે હું જબરી. તમે ભક્તિના માર્ગે જતા રહો ને ત્યારે હું જબરી. કે હું જબરી માતા છું કે મેં બતાવ્યું તું કે ખોડિયાલ મળી છે. હું જબરી હતી કે ભજન કરો, તમારી ચાવણ દર્શન દેશે, બ્રહ્માણી દર્શન દેશે, કાળકા દર્શન દેશે, મેલડી દર્શન દેશે, બુટ બલાટા બેચરાન છથી અને જોગણી દર્શન દેશે, ઝોપડીએ દર્શન દેશે. ત્યારે હું જબરી કહેવાઉં. ત્યારે મને અભિમાન થાય, મને ગર્વ થાય કે 25-50 વર્ષ પહેલા મેં બતાવ્યું તું ને એ માર્ગે ચાલે છે ને એમની ખોડિયાલ વાતો કરે છે. મને ગર્વ થાય 50 વર્ષ પછી કે ભલે આજે હું બોલું છું કે નથી બોલતી, પણ કંઈક મેં માર્ગ બતાવ્યા તો આજે કુળદેવીના મઠે જાય છે ને તો સ્ત્રીઓ સાડી પહેરીને જાય છે. મને ગર્વ હોવો જોઈએ. મારો ધરતીઓ પર, તમારો નહીં મારો. આ ધરતીઓ પર જે આંટો મેં માર્યો છે ને, ધરતી ઉપર ધક્કો ના ખાવો પડે. મારો ધક્કો નકામો થાય નહીં. એટલે તમે કહેજો કે આપણે કુળદેવી મંદિરે જઈએ ને તો સાડી પહેરવી પડે. સાડી પહેરશો તો ખોળો ના ખાય. સાડીમાં જ ખોળો ના ખાય ને એટલી તો ખબર પડે છે ને. એટલે એમ કહું છું. એટલે મેં એવું હું કોઈને બાંધતી નથી. હું તો માર્ગ બતાડું. જો મેં માર્ગ બતાડ્યો ને, ન કરવું તમારી ઈચ્છાની વાત છે. તમે આટલું પહેરશો ને તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે આટલું પહેરશો તો બહુ આટલું પહેરશે. તમે ઓઢશો ને, આ લોકો નહીં કહેતા માતાજી ક્યાં મોઢીની વાત કરે છે, હું મર્યાદા પુરુષોત્તમ ભગવાન વાળી માતા છું. મર્યાદા કહેવાય. શું કહેવાય? મર્યાદા. મર્યાદા 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 કહેવાય. જો તમે અત્યારે માથે રાખીને બેઠ્યા હો, કેટલા મર્યાદા કહેવાય ને, સંસ્કારી કહેવાય કે નહીં? એટલે કહું છું કે તમે માથે ઉઠેલું હોય ને તો તમારી બહુ માથે રાખશે.
તમે માથે ઓઢેલું નહીં હોય તો કે મારી હાઉદ નતા ઓઢતા, હું શેની ઓઢું? સાચી વાત ખોટી વાત? તમને તમારું ના નડ એટલે તમને જગાડું છું, કારણ કે કોઈ કોઈનું અને તમને કોઈ સલાહ છે નહીં. તમારી માય હું છું, તમારી બેનપણીએ હું છું, તમારી મિત્રએ હું છું, અને તમારી માય હું છું. એટલે જ્યારે બી કુળદેવીને સુખડી ધરાવો ને મંગળવારના દિવસે કે રવિવારના દિવસે કે તમને લાગે તારે સાડી પહેરજો 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 પહેરજો. અને સ્ત્રીઓથી દીવા થાય 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 થાય. એક પુરુષ એક સ્ત્રીનો દીવો કરી શકે, પણ એક સ્ત્રી બીજી સ્ત્રીનો દીવો ના કરી શકે. આ કયા મૂર્ખાએ લખ્યું તું એમ કહું છો? મૂર્ખ કહેવાય ને, મૂર્ખો ના કહેવાય. એક પુરુષ માતાજીની મૂર્તિ હોય ને, માતાજીની મૂર્તિ, તો માતાજીની મૂર્તિ જે શણગાર થતો હોય તો માતાજી કોણ? સ્ત્રી છે ને, તો પુરુષથી એનો શણગાર થતો સ્ત્રી શણગાર કરે. કેમ કે એક સ્ત્રી બીજી સ્ત્રીને જોઈ શકે. જોઈ શકે કે ના જોઈ શકે? જોઈ શકે ને. એવી રીતે તમને કહું છું, એવી રીતે હું તમને સમજાવવા જાઉં છું. જેટલી મર્યાદા તમે રાખશો ને એટલી જ મર્યાદા તમારા આવનારી પેઢી તમને બતાવશે, તમે બતાવી શકશો. હવે બાજરીના રોટલા જ ના આવડતા હોય તો શું બતાવશો? આવડે નથી આવડતા, શીખજો. સાડી પહેરજો, સુખડી ધરાવજો, આરતી કરજો. આપણા ઘરવાળા મોડા પડે ને તો આપણે દીવો કરજો. કારણ નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી, ચોખ્ખી નથી ને મેલી નથી. હું નિરંજન નિરાકાર મેલડી છો. મારો કોઈ સ્વરૂપ નથી આ કળિયુગની અંદર. આ તો ચિત્રકારે ફોટો બનાવ્યો, ફોટાવાળાએ ફોટો બનાવ્યો. હું કેવી છું કોને ખબર હોય? એટલે કીધું કે નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, દિવસે નહીં રાતે નથી, આજે નથી, મારા માટે કાલે નથી, મારા આગળ કઈ નથી, મારા પાછળ કઈ નથી. હું મેલા મેલી મેલી અને ગંગા જેટલી ચોખ્ખી મેલડી છો. તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું કે તમે કહો છો ને કે મેલડીમાં મેલી છે. તમારે નક્કી કરવાનું કે મેલી બનાવી છે, ચોખ્ખી બનાવી છે. તમે નક્કી કરો. અરે કોઈ મેલું નથી ને કોઈ ચોખ્ખું નથી. તમારા મનની અંદર જે મેલ પડ્યા છે ને એને કાઢી નાખો ને તો તમે પવિત્ર ચોખ્ખા દૂધ જેવા છો. જે વિચાર આવે છે ને ખોટા એને કાઢી નાખો ને તો તમે પવિત્ર ચોખ્ખા દૂધ જેવા છો. આ બધી માયા છે ને, તો બધી માયા માણસને માયા દુઃખ કરે છે. માયા માયા બધી માયા ના હોય. અરે હું મરી જઈશ, મારા દીકરાને શું થશે? તારી હા હું મરી જઈ તો દીકરાને શું થયું? તાર ધણીને શું થયું? જીવ્યો ને તું નહીં હોય તો દીકરો જીવશે, એનો દીકરો નહીં તો એનો દીકરો જીવશે. એટલા બધી માયા, માયા મૂકીને જશો. આ બધા જે સિકોતરમાં થાય ને ઘરે ઘરે નહીં સાંભળતા કે અમારા ઘરે તો સિકોતરમાં પૂજા કેમ થયા? કે 4-5 છોકરા હતા, અકાળે મૃત્યુ પામ્યા. એટલે ભગવાને જોયું કે અકાળે મૃત્યુ પામ્યા. એટલે મનમાં શું હોય? મારા મર્યા પછી મારા દીકરાનું શું થશે? મારા મર્યા પછી મારી મિલકતનું શું થશે? મારા મર્યા પછી હોનું કોણ ભોગવશે? મારા મર્યા પછી મારી દીકરીનું શું થશે? જેનું કોઈ નહીં એનો પરમાત્મા છે. શું છે? જેનો કોઈ નહીં એનો પરમાત્મા છે. અને ભગવાને મોકલ્યા છે ને ભગવાન પાછા બોલાવશે ને ત્યારે જતા રહેશો. પણ ભગવાન પાસે જાઓ ને ત્યારે તમને ભગવાન કહે કે આ ખોડિયાલ વાળા છે, મેલડી વાળા છે. તમે જાઓ ને ભગવાનના ઘેર તો ભગવાનના ત્યાં તમારું પુનારત બોલવું જોઈએ. ભક્તિનું શેનું? ભક્તિનું પુનારત બોલવું જોઈએ. પાપ નહીં, ખોટું નહીં, અહિત નહીં, કોઈનો રૂપિયો નહીં. નતર અત્યારે લોકોને કેટલા બધા દુઃખ છે. ઘરે કોઈ ઘરે બાકી જેના ઘરમાં દુઃખ ના હોય ને તો હું ના કહું લાવો મને આટલા પૈસા આલો તમારું દુઃખ મટાડી દઉં છો, તો હું પછી એ પૈસા લઈને મને કરું છું. એ અહિત તો થાય ને કોકનો. કોક જીવ બાળીને કંઈક લાવ્યું તો હોય ને કે માતાજીને આલવા છે તો કે દાગીના વેચી નાખીએ, માતાજીને આલવા છે દુઃખ મટાડવા માટે તો ઘર વેચી નાખીએ, તો કંઈક લઈને તો આવે ને. પણ જો હું તમને આજે મોટી વાત કહું કે રૂપિયાથી દુઃખ મળતા, ભાવથી દુઃખ મટે છે, ભક્તિથી દુઃખ મટે છે, ભજનથી દુઃખ મટે છે. રૂપિયાથી દુઃખ મળતા નથી. તમારી માનો કદાચ સુખડી ધરાવવાની અને તમે 100 રૂપિયાની બજારમાંથી લાઈન ચડાવો ને તો તમારો ભાવ નતો ભાવ. માતાજી સ્વીકાર નથી કરતા, કોઈ માતા સ્વીકાર કરતા નથી. પણ ઘરે તમે બનાવો અને બનાવતા બનાવતા ખુશ્બુ એમાંથી નીકળે અને પેલા મંદિરમાં બેઠેલી પેલી ખોડિયાલા નાકે જાય ને આમ સુરતામાં આવે ને રાજી થઈને આખા આશીર્વાદ ને ઢગલા આલા. પેલું તો ક્યાં બન્યું હોય તમને ખબર હોય? કોને બનાવ્યું તમને ખબર હોય?
ખબર હોતી? પણ એમ કહું છું કે કંઈ પણ કરો ને તમારા ભાવથી કરો. હું તો તમને એમ કહું છું. અને સ્ત્રીઓથી દીવા થાય, નિવેદ થાય, બધુંય થાય. વર્ષો પહેલા નાના નાના બાળકો મૂડીને બાપ મરી ગયો તો કુળદેવી નિવેદ કોણ કરતું હતું? 4 દીકરાને જોડે રાખીને માં કરતી હતી. એ માતાજી અભડાઈ નહીં, આ માણસોએ માને અભડાઈ. શું અભડાઈ? શું અભડાઈ? માણસોએ માતાજીને અભડાઈ. પહેલા જાય કુળદેવીએ, હે મારી માં મેલડી, મારી જોગણી, મારી કાળકા, મારી ખોડિયાલ દીકરો દે. માં કે માગ 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 કરે છે, હારું એક દીકરો દઉં ને ખોડિયાલે બહુચરે કે સધીએ કે મેલડીએ દીકરો દીધો. દીવો કરે એવો દીકરો માએ દીધો. અને જેવો દીકરાનો સમાચાર આવ્યો કે આપણા ઘરે વહુ હતા, એમના દીકરાનો જન્મ થયો છે, તાર તરત સંદેશો નીકળે ને વડીલો એવું કે હવે મઢ બંધ કરી દો ને દીવા બંધ કરી દેજો હવા મહિના સુધી. તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જો તમને તમારી માએ કંઈક આપ્યું હોય ને તમે એના મંદિર બંધ કરી દો, તમે એના દીવા ઓલવી નાખો ને તો તમારે જો પાપી કોઈ ના કહેવાય. પણ આપણા કાને વાત જાય કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે તો મોટો સુખડીનો થાળ ધરાવવો પડે. આપણી માં ચાઉંડ ખોડિયાલ બ્રહ્માણી કાળકાને હર્ષિદ ના. અને માં તે દીકરો દીધો, તારો લાખ લાખ આભાર. પણ તે દીકરો દીધો છે તારો દીવો કરે ને તો જીવાડજે, નતર પાછા 6 દાડે છે ને 6 ના દિવસે તું વિધાતા બનીને એનો લેખ ખોટો લખીને જજે. હું મેલડી એવું કહું છું. આપણે માના કહો, આપણે કુળદેવીને કહેવાનું કે માં તારો દીવો કરે ને તો જીવાડ દે, કે 6 ના દિવસે પાછી લઈ જજે. આપણે કહેવાનું. કોઈ દીવા ઓલવા નહીં. મેં ના કીધું મેલીએ નથી, ચોખ્ખી નથી. તમે કરી. તમે બકરા આલ્યા, તમે દારૂ ચઢાયા. માએ માગી, માએ કીધું બંધ દારૂ આલજે. અત્યારે તો વિદેશનો દારૂ ચઢાવે. પછી ગાડી તૂણ થાય, પછી કે ભૂવો થાય છે કે માતા થાય છે. એ તો અમૃતનો પ્યાલો લઈને નીકળી હતી વિષ્ણુ ભગવાનની પાયાથી ઝૂંટવીને, અને ધરતી ઉપર ઉતરી, ખાડા ખેડી અને અસુરોને માર્યા. પછી ભગવાન પાસે જઈને મેલડી નામ લઈને આવી. એ તો અમૃતનો પ્યાલો પીધો તો. તમે શું પીવો છો ને તમે શું પીવડાવો છો એ તો તમે નક્કી કરો. અને પીવડાવવું હોય ને તો નક્કી કરો કે આપણી ખોડિયાલ પાસે આજે જઈશું ને કહીશું કે માં આજથી ખોટું નહીં બોલીએ. ત્યાગી દેવો ત્યાગી. માં કોઈ જગ્યાએ જોવડાઈશું નહીં, તારા વિશ્વાસે છીએ. તો જેમ જગડું સાહેબ વાણિયાનું વાણ તારી તું ને હર્ષિદ માતાજી, એવી તમારી ખોડિયાલ તમારું તારી દે છે. તમારી મેરડી તારી દે છે, તમારી બ્રહ્માણી તારી દે છે, તમારી કુળદેવી હશે તમારું નામડું તારશે. પણ તમને વિશ્વાસ નથી. થશે. આજે 6 મહિના થયા માતાજીની બાધા માનતા રાખી હતી. શું કરવા રાખો છો? એને ગરજ હશે તો હાલ છે. આપણે માને એમ જ કહેવાય ના, માં તારો દીકરો, તું એવો દીકરો છે કે તારો દીવો કર. મારો વંશ વધારે એમ નહીં. વંશ તો રાજા મહારાજાને વધેલા, તો દીવા કરવા વાળા રહ્યા જતા રહ્યા ને. તો આપણે માને એ કહીએ કે માં તને લાગે ને તો દીકરો દેજે. કેમ કે આપણે ના હોય ને આપણી માં ના પૂછે તો કેટલું દુઃખ લાગે કે નહીં? ક્યારે આપણે આખી જિંદગી ભજન ભક્તિ કર્યા, દીકરો માતાજી પાસે માગ્યો ને એ દીકરો માતાજીનો દીવો કરતો નથી. અત્યારે એક યુગ એવો આવ્યો કે લોકોએ શું કર્યું, પોતાના દીકરાઓને બહુ ભણાવવા જોઈએ. ભણશે તો જ્ઞાન આવશે ને. બહુ ભણાયા, એમાંથી માતાથી અલગ થઈ ગયા. શું થઈ ગયા? માતાજીથી અલગ થઈ ગયા. બીજા સંપ્રદાયમાં જોડાઈ ગયા, બીજા દેવની પૂજા પાઠ કરતા થઈ ગયા. કેવા કે સારા પૈસા વાળા સુખી ઘરના ભગવાનને જે માતાજીને પૂજતા હોય ને એમ જતા રહ્યા, પોતાની માન મૂકી દીધા. પછી શું થયું ખબર છે? 2, 4, 5, 10 વર્ષ થયા ને તો ગાડા કરી નાખ્યા માતાજીએ. શું કર્યા? માતાજીએ ગાડા કરી નાખ્યા. નોકરીએ જતી રહી, સંપ્રદાય જતો રહ્યો, ધર્મ જતો રહ્યો. પછી જોવડાવા આવે, પછી કે માતાજી હું આટલું બધું ભણેલો છું. તો હાલા ભણેલો થોડું ભણી લેવું તું ને. માતાજી તો થોડું ભણી લેવું તું માતાજી પાસે બેહીન. તમે તમારા દીકરાને એવું વિચારો છો કોઈક અધિકારી બને, કોઈક સારી જગ્યાએ જાય, કોઈક મોટો વેપારી બને, એવી ઈચ્છા રાખો છો ને, આશા રાખો છો ને. તો એવી આશા રાખો ને કે અમારા ઘરની અંદર એક ભગત પાક, એક સેવા કરવા વાળી એક સ્ત્રી પાક. આપણા ઘરે કોઈક દીકરી હોય ને, દીકરી અને માની ભક્તિનું ભજન કરીને કરવા દેજો. એ તો મૂર્ખા છે એમ કહે છે કે માતાજીનું ભજન ના થાય. મેં શું કીધું? એ કદાચ એક સ્ત્રી દીકરાને જન્મ આલી શકતી હોય, આ સ્ત્રી કદાચ જીવમાંથી જીવ પૂરી શકતી હોય ને તો નારાયણી પોતે કહેવાય. ભગવાન કરતા મોટી સ્ત્રી કહેવાય. ભગવાન દીકરાને જન્મ આલ્યો. કોઈ શાસ્ત્ર વાંચ્યું? કોઈ વાંચ્યું?
વિષ્ણુ ભગવાન દીકરાને જન્મ આપ્યો, કોઈ વાંચ્યો? પણ પાર્વતી આલ્યો 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 ને આલ્યો છે, કારણ કે સ્ત્રી હતી ને એટલે તમને જે હક અધિકાર તમને મળ્યા હતા ને સ્ત્રીઓને, એ પુરુષોએ છીનવી લીધા. આ સત્ય વાત કોઈ જગ્યાએ લખેલી નથી, અને લખેલી હતી ને તો ભૂસી નાખી. પણ ભૂસેલું છે ને પાછું લખો ને, એ લખેલું 1000 વર્ષે વંચાશે ને એ મેલડી ગાવા આવીશું. એટલે થાય, તમારા ઘરે દીકરી હોય ને ભજન કરતી હોય ને તો કરવા દેજો, કે ને દીવો કરો કરવા દેજો. રોકવાની જરૂર ભક્તિ જ કરે છે ને. તમારો એ જયારે ગુનો ભૂલ કરે ને ત્યારે તમારી ફરજમાં તમે ચૂકી ના જતા. દીકરો પીને આવે તો મા બાપને કેવું જોઈએ ને, મા બાપ કેવું જવા દેખા તો રોજનું થયું છે, એક દાડે એ તમને હુતા મારી નાખશે, પછી કહેવા આવજો. એટલે જો મેં તમને જેટલી વાતો બતાવી ને એટલી મગજમાં ઉતારજો. માતાજીએ શું કીધું? પછી એવું ના કહેતા માતાજી કંઈક બતાવો, માતાજી કંઈક બતાવો, માતાજી કંઈક બતાવો. હું ઘણું બધું બતાવું છું, પણ સમજતા આજે નવા આયા, જૂના નહીં પણ નવા આયા તો એટલી તો ખબર પડી કે માતાજીએ કીધું કે હા 12 થી 4 નું ભજન કરજો તો માતાજી મળશે. તમે સાંભળી લીધું, આ કાનથી સાંભળ્યું, આ કાનથી કાઢી નાખ્યું, પાછા રોતા રોતા એને લાયા, લાઈનમાં આયા. હમણાં 4 વાગશે ને ત્યારના રોવાનું ચાલુ કરશે. મને ખબર પડી જાય કે આવ્યો ત્યારનો રોવસ. માતાજી બતાવશે, માતાજી બતાવશે, આજે માતાજી બતાવશે. એમ કરતો 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 આવ આપણે હું બતાવતી, પણ બધું ભૂલી જાઓ ને બધું મૂકી દો. એવું જ વિચારો કે માના દર્શન કરીશું, એક દાડો અમને ઉભો રાખશે, તમને કહેશે, એટલે એક દાડો પછી તમારું લવ 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 લવ. પણ જ્યાં સુધી તમે મારા સુધી ના આવી શકો ને ત્યાં સુધી કુળદેવીનું ભજન ચાલુ કરજો 12 થી 4 નું. અને 12 થી 4 નું ના થાય તો 12 થી 1 નું 1 કલાક તો થાય ને. આમ તેમ ફાફા મારવામાં 1 કલાક જતા રહે છે ને. એટલે એટલું યાદ રાખજો કે જેટલી ભક્તિ બજારશો, જેટલું જ્ઞાન તમારામાં હશે, કુળદેવીનું ભજન ને ભક્તિ કરશો ને એટલા તમે સુખી થશો. એટલે દરેકને મારા આશીર્વાદ છે. જે તમે લાયા હોય એમને અર્પણ કરજો. મારી પાસે જે આશીર્વાદ ને કૃપા છે એ હું તમને અર્પણ કરીશ, કારણ તમે મારા ને હું તમારી છું. અને જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, અમૃતની મેલડીનું ભજન સાંભળ્યું, જેને અમૃતની મેલડીના શબ્દ કાને લીધા, અમૃતની મેલડી શું કહેવા જાય છે એ સમજી ગયો ને, એ જીવનમાં દુઃખી નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. એટલે છેલ્લું કહું છું કે તમે દરેક મારા છો. મેં પૂછ્યું નથી તમે કયા સમાજના છો, મેં પૂછ્યો આ સમાજ તમે લાયા. ભગવાને તો માણસ મોકલ્યો હતો. ભગવાને શું કર્યું? તો ભગવાને માણસ મોકલ્યો, બધા અલગ અલગ કરી નાખ્યા. મેં કોઈને પૂછ્યું નથી તમે ક્યાંથી આવ્યા છો ને કેવા છો, બસ એટલું જ કહું છું. અને કહેતી રહી અને વારંવાર કહીશ, તમે કહેજો તમે મારા ને હું તમારી છું. એટલે દરેકને મારા આશીર્વાદ છે. દરેક સુખી થાવ. સુખી એટલે બુદ્ધિથી, જ્ઞાનથી, ભક્તિથી, ભજનથી, ભાવથી ને હૃદયથી સુખી થાવ.